ना बदले जो कुछ हो रहा है केवल और केवल आपकी, करते हो तुम कन्हैया मेरा तो नाम हो रहा है। सब आपकी कृपा से प्रभु सब काम हो रहा है। मुझ में तुझ में बस भेद यही, मुझ में तुझ में बस भेद यही। मैं नर हूँ तुम हो नारायण, मैं नर हूँ तुम हो नारायण। मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में। अब सौंप दिया सब भाव से जीवन का सब भार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों। अज्ञानात् विस्मृतिर्भ्रान्त्याद् यद्नूनमधिकं कृतं तत्सर्वं क्षम्यतां देव प्रसीद परमेश्वरः। ज्ञानથી કે અજ્ઞાનથી, અનુભવ સાથે કે વગર અનુભવે, જાણી જોઈને કે ભૂલ ચૂકથી આપની સેવામાં, સત્સંગમાં, સ્મરણમાં, કીર્તનમાં, ધ્યાનમાં પ્રભુ ક્યાંય પણ કોઈ ત્રુટિ થાય, કોઈ ક્ષતિ થાય, કોઈ ભૂલ થાય તો એ મારી છે, અને ક્યાંય પણ કંઈક સારું થયું તો કેવલ और केवल आपकी कृपा का कारण है, केवल आपकी कृपा का कारण है। यशने प्रभु चरणों में पुष्प स्वरूपे समर्पी देवू અને અપયશ માટે પોતાની જવાબદારી સ્વીકાર કરી લેવી, આ બેલેન્સ ઓફ લાઈફ આપણને બહુ જ હળવાશથી જીવા દેશે। વ્યક્તિ વાતાવરણથી પણ પીડાય છે, આસપાસના મતભેદ અને મનભેદથી પણ પીડાય છે, અને ઘણીવાર પોતાના વિચાર અને સ્વભાવના કારણે પણ પીડાય છે। મારે બોલવું નતું પણ બોલાઈ ગયું, મારે કહેવું નતું પણ પછી અફસોસ થાય છે, પછી વસવસો થાય। પણ આ બધી જ પરિસ્થિતિને બેલેન્સ કરીને લાઈફમાં ચાલવું હોય તો સત્સંગ એકમાત્ર જ કલયુગમાં કલૌ કેશવ કીર્તનાથ। શરીરથી પ્રભુની તનુજા સેવા થાય, આપણા ધનથી પ્રભુની વિત્તજા સેવા થાય, આપણા મનથી પ્રભુની માનસી સેવા થાય, અને સતત મનમાં એક જ વિચાર ચાલ્યા કરે કે પ્રભુ આ દેહ દ્વારા, મારા વિચારો દ્વારા, મારી કૃતિઓ દ્વારા એકમાત્ર આપને સુખ પહોંચાવું। તત્સુખનો વિચાર જ પ્રભુની સેવા છે, અને સંસારના બધા જ આટઘૂટીઓને, બધી જ ચક્રવાતોને ભૂલીને અને પ્રભુ ચરણોમાં પોતાના મન બુદ્ધિને લગાડવું, અને જીવનની ક્ષણે ક્ષણે ધ્યાન બેધ્યાન, હાથમાં માળા હોય ન હોય, ઘર કાર્ય કરતા હોઈએ, ડ્રાઇવિંગ કરતા હોઈએ, ઓફિસમાં બેઠા હોઈએ, લેપટોપની સામે હોઈએ, કાયમ કોઈ પણ કાર્યમાં વ્રત હોઈએ, આપણે સતત મન કૃષ્ણમાં પોરવાયેલું રહે, એની સાક્ષીનો અનુભવ ક્ષણે ક્ષણે થાય। મેં અકેલા નહીં હું, क्षण क्षण वो मेरे साथ है। અને એટલા જ માટે જીવનભર સર્વદા ભૂલ્યા વગર સતત એક નામ ઉચ્ચારણ કરતા રહેવું, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ। સતત અષ્ટાક્ષરનું આરાધન કરી, સત્સંગમાં આવેલા તમામ પ્રસંગોનું ચિંતન કરી, માથે બિરાજતા પ્રભુની પ્રસન્નતાનું કારણ બની આપ સૌ વૈષ્ણવતાના માર્ગ પર, આ ભક્તિના રાજમાર્ગ ઉપર આગળ વધો, આગળ ચાલો, અને પ્રભુના ચરણનું શરણ સૌને પ્રાપ્ત થાય એવી ભાવના સાથે લેસ્ટરના અને આસપાસના તમામ સિટીઓમાંથી આવેલા બધા જ વૈષ્ણવો માટે મારી ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી, આપ સૌના અંતરમાં બિરાજમાન ભગવાન ભાગવત ભૂષણ એવા શ્રી કૃષ્ણચંદ્રના ચરણોમાં મારા શબ્દ સમર્પિત કરી આ સત્સંગના આ મહોત્સવનું આયોજન આજે અહીંયા વિરામ લઈ રહ્યું છે, તે માટે
આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદની ભાવના વ્યક્ત કરી વાણીને વિરામ આપી રહ્યો છું. શુભમ ભવતુ.